નમસ્કાર મિત્રો, આપણે એઆઈથી જે થતા ફાયદાઓ તો ઘણા લોકો સંભળાવે છે અને આપણને એઆઈના ડેટા સેન્ટર્સ હવે સેટઅપ કરવાનું કહે છે. એઆઈથી કેટલી બધી નોકરી ગઈ, ટેકનોલોજીવાળી નોકરી ગઈ. એનાથી શું ફાયદો શું થાય છે? અલગ અલગ પ્રકારના વિડીયો બને છે, ફોટા બને છે, કદાચ ગ્રાફિક ડિઝાઇનરનું કામ ઓછું થઈ જાય છે, એની પણ નોકરી ખતરામાં થઈ ગઈ. પ્રોગ્રામરોની બી નોકરી ખતરામાં થઈ ગઈ. ઉપરથી જ્યારે એઆઈનું ડેટા સેન્ટર જે ઓપરેટ થાય છે એમાં એટલો બધો પાણીનો વ્યય થાય છે, જેના લીધે કે પાણીકાય જીવોનો નાશ થાય છે. પાણીકાય જીવોનો નાશ થવાથી તમે દરેક વ્યક્તિ જે એઆઈ વાપરે છે એને એ પાપનો ભાગીદાર બને છે, જેનાથી જળ તત્વના પાણીકાય જીવોની હિંસા થાય છે. એટલે આ મહાવીર સ્વામીએ જે પોતાના અવધિ જ્ઞાનમાં જે દર્શન કરેલું કે જળના જીવોકાય, અગ્નિના જીવોકાય, વાયુના જીવકાય જે નાશ પામે છે એનાથી શું પાપ થાય છે એ આપણે હવે પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. કદાચ આ વિડીયો બનાવવાથી એના સર્વરને પણ જે ઠંડુ પાડવા માટે પાણીનો ઉપયોગ થતો હોય તો આપણે પણ આ યુટ્યુબ વિડીયો બનાવીને ક્યાંક ને ક્યાંક જળકાય જીવોની હાનિ કરી રહ્યા છે. પરંતુ આ મેસેજ સારી રીતે ફેલાય અને ફક્ત ધર્મ ધ્યાન અને આધ્યાત્મ વિશેની ચેતના જાગૃત કરવા માટે જ આ બધા સંસાધનોનો ભારતવર્ષમાં ઉપયોગ થાય તો આપણે કદાચ એ પાપના ભાગીદાર ઓછા બનીશું અને આપણે આ રીતના જે પાપ કર્મ છે એનાથી બચી શકીશું, લોકોને બચાવી શકીશું. જય જિનેન્દ્ર.